કડીના સમાચાર પર રાજ્યમાં વિસાવદર અને કડી વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની છે। આ પેટા ચૂંટણીમાં ખરાખરીનો જંગ જામ્યો છે। ભાજપ હોય, કોંગ્રેસ હોય કે પછી આમ આદમી પાર્ટી હોય, ત્રણેય પાર્ટીના નેતાઓમાં, કાર્યકર્તાઓમાં ચૂંટણીનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે આજે કડી વિધાનસભાની બેઠકની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી દ્વારા જગદીશ ચાવડાને ચૂંટણીમાં ઉમેદવાર બનાવીને મેદાને ઉતારવામાં આવ્યા છે। આજે જગદીશ ચાવડા નામાંકન પત્ર ભરવા પહોંચ્યા હતા। તેમની સાથે ઈશુદાન ગઢવી સહિતના કાર્યકરો જોડાયા હતા। આપ પાર્ટી દ્વારા ફોર્મ ભરતા પહેલા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આપ પાર્ટીના ઉમેદવારો તેમજ નેતાઓએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુને ફૂલહાર પહેરાવી પછી આગળ વધ્યા હતા। આમ આદમી પાર્ટી દ્વારા રેલી યોજવામાં આવી હતી અને પોતાના સમર્થકો સાથે જગદીશ ચાવડા ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા હતા। કડીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ છે। ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા મતદારો તેમની પાર્ટી પર વિશ્વાસ મૂકશે અને આપની જીત નિશ્ચિત હોવાનો દાવો વ્યક્ત કરવામાં આવ્યો હતો।